લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ. સંઘ પ્રદેશ દીવ સહિત 6 શહેરોનું લઘુત્તમ તાપમાન ગગડીને પહોંચ્યું 18 ડિગ્રીની નીચે, તો 6 શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે. કચ્છ સૌરાષ્ટ્રમાં જામ્યો ઠંડીનો માહોલ. અમરેલીમાં સૌથી નીચું 16.4 ડિગ્રી, તો પોરબંદરમાં નોંધાયું 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન. નલિયામાં 17.2 ડિગ્રી અને ભાવનગરના મહુવા અને સંઘ પ્રદેશ દીવમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 17.3 ડિગ્રીએ. 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે. કેશોદમાં 17.5 ડિગ્રી, તો વડોદરામાં નોંધાયું 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન. રાજકોટ ડીસામાં 19 ડિગ્રીથી નીચે તાપમાન પહોંચતા ઠંડીનો અનુભવ. પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 18.8 ડિગ્રીએ, તો અમદાવાદમાં નોંધાયું 19.5 ડિગ્રી તાપમાન. સુરેન્દ્રનગર અને ભાવનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે જતા ઠંડીનો જોવા મળ્યો ચમકારો. દિલ્હીની જેમ ગુજરાતના કેટલાક શહેરો ફેરવાયા ગેસ ચેમ્બરમાં. 10થી વધુ શહેરોનો એક્યુઆઈ પહોંચ્યો 100 થી 162 સુધી. હવા જોખમી બનતા 1.5 મહિનામાં 12,000થી વધુ લોકોને શ્વાસની બીમારીને લીધે લેવી પડી 108ની મદદ. સતત ચોથા દિવસે રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદર્શન અતિ ગંભીર શ્રેણીમાં. મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 400 ને પાર. શ્વાસ લેવામાં લોકોને પડી રહી છે હાલાકી. દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ પ્રદૂષણને વધારી સ્થાનિક પ્રશાસનની ચિંતા. પ્રદૂષણ હળવું ન થાય ત્યાં સુધી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર. કોરોના કાળની જેમ ઓનલાઈન વર્ગો ચલાવવાના હરિયાણા શિક્ષણ વિભાગના નિર્દેશ. દિલ્હીમાં ગાઢ ધુમ્મસના લીધે ગુજરાત આવતી ફ્લાઇટ્સના ખોરવાયા શેડ્યુલ. દિલ્હી મુંબઈથી અમદાવાદ આવતી 14 ફ્લાઇટ કલાકો સુધી મોડી પડતા પ્રવાસીઓને હાલાકી. અચાનક વરસેલી હિમવર્ષાથી શ્રીનગર લેહ રાજમાર્ગ પર પ્રવાસીને વેઠવી પડી હાલાકી. જોજીલા દર્રે પર લગભગ 100 પર્યટકો અને ખાનગી વાહનો ફસાયા. રસ્તા પરથી બરફ હટાવવા સ્થાનિક પ્રશાસને શરૂ કરી કામગીરી. ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડને લઈ અને પોલીસની કામગીરીની સામે ઉઠ્યા સવાલ. 5 દિવસ બાદ પણ ડોક્ટર પ્રશાંત સિવાયના આરોપીઓ પોલીસ પકડથી બહાર. સીઈઓ ચિરાગ રાજપૂત ઘટના સમયે મીડિયામાં ઇન્ટરવ્યૂ આપતો અને હવે અચાનક ગાયબ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસ તેજ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલમાં કરાયેલા ઓપરેશનનો પોલીસે મંગાવ્યો ડેટા. અત્યાર સુધીમાં હોસ્પિટલે કેટલા ઓપરેશન ખોટા કર્યા તે અંગેના રિપોર્ટથી થશે ખુલાસો. ખ્યાતિ હોસ્પિટલના મની માફિયાઓનો તાર નીકળ્યો કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં. ડોક્ટર પ્રશાંત વજીરાણી 2 વર્ષથી દર મંગળવારે આવતા હતા હોસ્પિટલ. છેલ્લા 2.5 વર્ષમાં ડોક્ટર પ્રશાંતે 2700 એન્જિયોગ્રાફી અને 11 એન્જિયોપ્લાસ્ટી કરી. એબીપી અસ્મિતા હોસ્પિટલ પહોંચતા હોસ્પિટલ સંચાલકો બોલવા નથી તૈયાર. ખ્યાતિ હોસ્પિટલમાં સર્જરીના કૌભાંડનો પર્દાફાશ. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ 42 દિવસમાં ધડાધડ 221 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી. પોલીસે વજીરાણીને સાથે રાખી હોસ્પિટલમાં કરી તપાસ. ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કરેલી સર્જરીની ફાઇલ્સ એકત્ર કરવાનું શરૂ. વસ્ત્રાપુર પોલીસની 2 ટીમે ગાંધીનગરમાં પણ શરૂ કરી તપાસ. હોસ્પિટલ સીલ ન કરાઈ પણ દર્દી આવતા થયા બંધ. ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડને લઈ અને દોષિતોની સામે કડક કાર્યવાહીની માંગ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આરોગ્ય વિભાગમાં કરી રજૂઆત. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક કાર્યવાહી જરૂરી હોવાની કરી વાત. ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડને લઈ અને પોલીસની કામગીરીની સામે ઉઠ્યા સવાલ. 5 દિવસ બાદ પણ ડોક્ટર પ્રશાંત સિવાયના આરોપીઓ પોલીસ પકડથી બહાર. સીઈઓ ચિરાગ રાજપૂત ઘટના સમયે મીડિયામાં ઇન્ટરવ્યૂ આપતો અને હવે અચાનક ગાયબ. 15 ડિરેક્ટરો માટે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં આજે ચૂંટણી. સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન. સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો મેદાને. રાજકોટ, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં મતદાન મથકો કરાયા ઉભા. તો આગામી 19 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ કરાશે જાહેર. કોંગ્રેસનો હોબાળો વડોદરા મનપાની સામાન્ય સભામાં. વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી ન આવતું હોવાના આરોપની સાથે કોંગ્રેસના કોર્પોરેટર બેઠા ફ્લોર પર.
પુરવઠા વિભાગની ખુદ ભાજપ સાંસદ રામભાઈ મોકરિયાએ પોલ ખોલી સસ્તા અનાજમાં ભેળસેળમાં પુરાવા સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત. તો જ્યાંથી સેમ્પલ લેવાયા તે દુકાનમાં તપાસના કલેક્ટરના આદેશ. કે આ ભેળસેળ ક્યાંથી થાય છે અને ચેક કરો, અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે. વહીવટી પ્રશાસનના અધિકારીઓ પર ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાના પ્રહાર. બોલ્યા કે નદીઓમાં ગેરકાયદે થતા ખનન પર લગામ ન લાગતા ડૂબવાની ઘટનામાં સતત વધારો. તો રાજકીય વગ ધરાવતા લોકો પણ વેપલામાં સંડોવાયેલા હોવાનો આરોપ. ખાતરની અછત મુદ્દે કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમ્ન બાજાનો કૃષિમંત્રીને પત્ર. શિયાળુ વાવેતર સમયે ખેડૂતોને જરૂર હોવાથી તાત્કાલિક અસરથી પૂરતા પ્રમાણમાં ખાતરના જથ્થાની વ્યવસ્થા કરવા માંગ. લાંચિયા કર્મચારીઓ વિરુદ્ધ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ભાવનગર એસીપીની કાર્યવાહી. 400 રૂપિયાનો તોડ કરનાર હેડ કોન્સ્ટેબલ દિલીપ પરમાર સસ્પેન્ડ. તો ટીઆરબી જવાન ભરત સવડા અને કિશન સોલંકીની હકાલપટ્ટી. પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 3500 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ. પાકિસ્તાનના ગ્વાદર બંદરેથી ડ્રગ્સ કરાયું હતું રવાના. ઝડપાયેલા 8 ઈરાની 4 દિવસના રિમાન્ડ પર. કોને અને કઈ જગ્યાએ ડિલિવરી કરવાની વિગતોનો થશે પર્દાફાશ. પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 3500 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ. પાકિસ્તાનના ગ્વાદર બંદરેથી ડ્રગ્સ કરાયું હતું રવાના. ઝડપાયેલા 8 ઈરાની 4 દિવસના રિમાન્ડ પર. કોને અને કઈ જગ્યાએ ડિલિવરી કરવાની વિગતોનો થશે પર્દાફાશ. નાઇટ વિઝન ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ. દાહોદ જિલ્લાના ગુણા ગામમાં 16,91,000ની કિંમતના 169 કિલો ગાંજાની સાથે મહિલા સહિત 3 શખ્સોની ધરપકડ. પોલીસ સ્ટેશન પણ અસલામત. કચ્છ જિલ્લામાં પૂછપરછ માટે બોલાવાયેલા 4 શખ્સોએ માંડવી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપર હુમલાની સાથે કરી તોડફોડ. એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત. કુખ્યાત મુનશી આલા ગઢવી, હરી આલા ગઢવી, શામળા થારુ ગઢવી અને ગોપાલ રામ મીંઢાણાની ધરપકડ. દારૂબંધીની અમલવારીના ધજાગરા ઉડ્યા અમદાવાદમાં. બુટલેગરના ત્રાસથી બેનર લગાડવા સ્થાનિકો મજબૂર. ગોમતીપુરની શેઠ કોઠાપુરાની ચાલીમાં. સ્થાનિકોનો આરોપ બુટલેગરોના ત્રાસથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ. તો પોલીસનો દાવો ફરિયાદ થતા તાત્કાલિક અસરથી થાય છે કાર્યવાહી. તસ્કરો બન્યા બેફામ. પંચમહાલ જિલ્લામાં ગોધરા પોલીસ ક્વાર્ટરમાં બ્લોક બીમાં ચોરી. સોના ચાંદીના દાગીના સહિત કુલ 3,91,000 રૂપિયાની ચોરી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી. રશીદા બેગમ શેખ નામની બાંગ્લાદેશી મહિલાની ધરપકડ. સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશથી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળના બાગોન બોર્ડરથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કર્યાનો ખુલાસો. પોલીસ પકડથી બચવા મહિલા એજન્ટ મારફત બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યાનું આવ્યું સામે. સોની કામદારને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર એક શખ્સની અટકાયત કરતી રાજકોટ પોલીસે. ડિવિઝન પોલીસે ધર્મેશ પારેખની સામે ગુનો નોંધી કરી અટકાયત. આરોપીની સાથે મળી અને 2 કોન્સ્ટેબલે સોનું પડાવી લીધાનો મૃતકના પરિવારનો આરોપ. ખાનગી બસમાં આગ. રાજકોટના ધોરાજી પોરબંદર હાઈવે ઉપર સુપેડી ગામની પાસે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. મોરબીના ટાઇલ્સ વેપારીની કારમાં અંબાજી નજીક આગ લાગવાની ઘટના. અંબાજી દર્શન કરી ઉદયપુર જતા આબુ રોડ નજીક બની ઘટના. ગેલ ઇન્ડિયા કંપનીના ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબુ. વેપારી સહિત 4 સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તમામનો બચાવ. આગમાં કાર બળીને ખાક. કાર અને બાઇક વચ્ચે અકસ્માત. અરવલ્લીના માલપુરમાં અકસ્માતમાં 2 લોકોના સ્થળ ઉપર મોત. સ્થળ ઉપર પહોંચી અને પોલીસે શરૂ કરી તપાસ. રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ગીર સોમનાથના કોડીનાર ઉના હાઈવે પર અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા કોડીનારની રનાવાલા હોસ્પિટલ. રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર 2.5 કલાક સુધી સર્જાયો ટ્રાફિક જામ. એક તરફ રોડની કામગીરી, બીજી તરફ લગ્નની સિઝન શરૂ થતાં સર્જાયો અકસ્માત. બંને તરફ 4 થી 5 કિલોમીટર લાંબી લાગી વાહનોની કતાર. ટ્રાફિકમાં ફસાતા અનેક વાહન ચાલકો થયા હેરાન. પોલીસે સ્થળ ઉપર પહોંચી વાહન વ્યવહાર કરાવ્યો પૂરપરત. સિટી બ્યુટિફિકેશન ઝુંબેશ અંતર્ગત રાજકોટમાં 3 ઝોનમાં કામગીરી પૂરજોશમાં. વોર્ડ વાઇઝ ટીમ બનાવી રોડની સઘન સફાઈ, ફૂટપાથ રિપેરિંગ, ડિવાઈડર રિપેરિંગ, વોલ પેઇન્ટિંગ સહિતની કામગીરી. દિવાળી પછી અમદાવાદમાં રોગચાળો વકર્યો. શરદી, ખાંસી અને તાવના કેસમાં 30% વધારો.
ખાનગી હોસ્પિટલ્સમાં પણ દર્દીઓ ઉભરાયા. ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં રાજ્ય સરકારે કર્યો 25,000નો વધારો. હવેથી ખેડૂતોને 1 લાખની મળશે સહાય. સહાય વધારા બાદ 13,982 ખેડૂતોને સ્ટ્રક્ચર માટે પૂર્વ મંજૂરી. ચોક્કસ દુકાનેથી સ્વેટર ખરીદવા માટે દબાણ કરનારી શાળાઓ પર કરાશે કડક કાર્યવાહી. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે જાહેર કર્યો પરિપત્ર. આરટી એક્ટ મુજબ થશે કાર્યવાહી. વાલી ડીએઓ કચેરીમાં કરી શકશે ફરિયાદ. ગુજરાત યુનિવર્સિટીની 20 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર. 25, 26 અને 27 નવેમ્બરની જે તે વિષયની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હોવાને લઈને કાર્યક્રમમાં કરાયો ફેરફાર. મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ખાલી પડેલી 64 બેઠકો માટે નવો રાઉન્ડ જાહેર. 4 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ કમિશને નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપતા પ્રવેશની મુદત વધારાઈ. મેડિકલમાં 16 અને ડેન્ટલમાં 48 બેઠક ખાલી. લખનૌથી સુરતની મુસાફરી 4.5 કલાકમાં જ થશે પૂર્ણ. એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇને લખનૌ, હૈદરાબાદ, સુરતની ફ્લાઇટ ઓપરેટ કરવાની તૈયારી. મુલાકાતીઓની સંખ્યા ઘટતા અમદાવાદ મહાનગરપાલિકાએ ઘટાડ્યું શોપિંગ ફેસ્ટિવલના ફૂડ સ્ટોલનું ભાડું. ફૂડ સ્ટોલનું ભાડું ઘટાડી 1,000 રૂપિયા કરાયું. દિવાળીના તહેવારોમાં શહેરીજનો બહારગામ જવાના લીધે ઘટી મુલાકાતીઓની સંખ્યા. અમદાવાદમાં અસારવા કચેરીમાં રોજગાર મેળો. 180 ઉમેદવારોને 3.50 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર. ધોરણ 10 પાસ ઉમેદવારોને પણ મળી નોકરી. વધતા જતા સાયબર ગુનાઓ વિરુદ્ધ લોકોમાં જાગૃતિ લાવવા માટે વડોદરાની શિનોર પોલીસના પ્રયાસ. પુનિયાજ ગામમાં પોલીસે બેઠક યોજી આપી વિસ્તૃત માહિતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો રહ્યા હાજર. ગુજરાતથી ગોવા દક્ષિણ ભારતની મુસાફરીમાં હવે 1 કલાક ઘટશે. કોંકણ રેલવેના રૂટ પર 45 ટ્રેનની મહત્તમ સ્પીડ 90 થી વધારીને 120 કિલોમીટર પ્રતિ કલાક કરાઈ. સુરતથી પસાર થનારી 12 ટ્રેનના મુસાફરોને લાભ. રાજ્યમાં 3 વર્ષમાં 248 ફિલ્મનું શૂટિંગ. રિવરફ્રન્ટ, કચ્છનું રણ અને અડાલજની વાવ પહેલી પસંદ. વડોદરા અને ઉમરગામમાં ધાર્મિક સિરિયલ્સનું સૌથી વધુ શૂટિંગ. 3 દેશની યાત્રાએ પ્રધાનમંત્રી મોદી. યાત્રાના પહેલા ચરણમાં પહોંચ્યા નાઇજીરિયા. રાજધાની અબુજામાં કરાયું સ્વાગત. રાષ્ટ્રપતિ અહેમદ ટિનુબુના આમંત્રણ પર પ્રથમવાર આફ્રિકી દેશની મુલાકાતે. 17 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી નાઇજીરિયાની યાત્રાએ. પ્રધાનમંત્રી મોદી આજે મળશે નાઇજીરિયાના રાષ્ટ્રપતિ ટિનુબુને. ભારત અને નાઇજીરિયાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના મુદ્દે કરાશે ચર્ચા. ત્યારબાદ ભારતીય સમુદાયને કરશે સંબોધિત. વિધાનસભા ચૂંટણીના પ્રચારનો અંતિમ તબક્કો. પ્રચાર પડઘમ શાંત થવાને આડે બાકી છે માત્ર 48 કલાક. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ધુઆધાર ચૂંટણી પ્રચાર. બંને રાજ્યોમાં તમામ રાજકીય દળ લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રમાં કરશે ચૂંટણી પ્રચાર. 2 ચૂંટણી સભાને કરશે સંબોધિત. ગઢચિરોલીમાં રેલી, વર્ધામાં ગજવશે ચૂંટણી સભા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર સાધ્યું નિશાન. રાજ્યમાં ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવાનો લગાવ્યો આરોપ. મુસ્લિમોને અનામત આપવાનું છુપું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો પણ આરોપ. પ્રિયંકા ગાંધી આજે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ભરશે હુંકાર. 2 રોડ શોમાં આપશે હાજરી. નાગપુરમાં અવસ્થી ચોક અને ગાંધી ગેટ ખાતે કરશે શક્તિ પ્રદર્શન. મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની 3 ચૂંટણી સભા. કોલ્હાપુર અને સાતારામાં રેલી. પુણેમાં 1 ચૂંટણી સભાને કરશે સંબોધિત. મહારાષ્ટ્રમાં મહાયુતિના ઉમેદવારોને જીતાડવા ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ ઉતર્યા પ્રચાર મેદાનમાં. ધુલિયામાં પાટીલે તો અંધેરીમાં મુખ્યમંત્રી ઉમેદવારોનો કર્યો પ્રચંડ પ્રચાર. ગુજરાતી સમાજ તરફથી ઘાટકોપરમાં કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો. ભાજપ ઉમેદવાર પરાગ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર. મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાયુતિના ઉમેદવાર મૂળજી પટેલને જીતાડવા મુંબઈના અંધેરીમાં ગજવી સભા. ડબલ એન્જિનની સરકાર પૂર્ણ બહુમત સાથે ફરી એકવાર મહારાષ્ટ્રમાં બને એ માટે ગુજરાતીઓની પાસે માગ્યા મત. મહાયુતિના ઉમેદવારોને જીતાડવા ગુજરાત ભાજપના નેતાઓ મહારાષ્ટ્રના મેદાનમાં. પ્રદેશ પ્રમુખ CR પાટીલે જલગાંવમાં ગજવી સભા. ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા મતદારોને કર્યું આહવાન.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વલસાડના 250 હોમગાર્ડ અને 5 અધિકારીઓ બજાવશે ફરજ. 21 નવેમ્બર સુધી મહારાષ્ટ્રના ધુલેમાં જવાનોને કરાયા તૈનાત. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની જનતાને બળવાખોરોને વોટ ન આપવા કરી અપીલ. બાળાસાહેબ ઠાકરેના સાચા શિવ સૈનિક ક્યારેય કોઈની પીઠ પાછળ ઘા નથી કરતા તેવી પણ કરી વાત. રાહુલ ગાંધીએ ચંદ્રપુરના ચીમુરમાં કર્યો ચૂંટણી પ્રચાર. નાગપુર એરપોર્ટ પર નાસ્તાની દુકાન પર જઈ અને પૌવાનો કર્યો નાસ્તો. દુકાન ઉપર હાજર યુવકોની સાથે કરી વાતચીત. રાહુલ ગાંધીએ એક જાહેર સભામાં ભાજપ પર લગાવ્યો આરોપ. બંધારણથી દેશ ચાલવો જોઈએ તેવું કોંગ્રેસનું કહેવું, જ્યારે આરએસએસ અને ભાજપનું કહેવું છે કે બંધારણની નથી કોઈ જરૂર. અનામત મુદ્દે સમર્થન આપવાની વાત કરી છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક શબ્દ ન બોલ્યા તેવું રાહુલ ગાંધીનું નિવેદન. 50% અનામતની દિવાલ તોડો, વિપક્ષ તમને સાથ આપશે તેવું કહેવા છતાં નરેન્દ્ર મોદી ચૂપ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. એક થઈને રહીશું તો સુરક્ષિત રહીશું. કોંગ્રેસ જેએમએમ દેશને જાતિઓમાં વહેંચવા અને તોડવા માંગે છે. તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી રાજે જેહાદ મુદ્દે કરી વાત. જેહાદનું વાતાવરણ જોઈને સંતો કહી રહ્યા છે હિન્દુઓ જાગો. સનાતન બોર્ડ મારફતે કરાશે સેનાની રચના. કોંગ્રેસના વરિષ્ઠ નેતા નીતિન રાવતે કર્યો દાવ. જય ભીમ બોલવાના કારણે તેમને કોંગ્રેસ સરકારમાં નહોતું મળ્યું મંત્રીપદ. એ સમયે વિલાસરાવ દેશમુખ હતા મુખ્યમંત્રી પદ પર. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે ગજવશે ચૂંટણી સભા. ઉત્તર પ્રદેશ કટહરી અને મજવા વિધાનસભા ક્ષેત્રમાં સભાને કરશે સંબોધિત. ત્યારબાદ મહારાષ્ટ્રમાં અબુ આઝમી માટે પણ કરશે પ્રચાર. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા આજે ઝારખંડમાં 3 રેલીને કરશે સંબોધિત. બોકારો, ધનબાદ અને જાતાડામાં ગજવશે ચૂંટણી સભા. મલ્લિકાર્જુન ખડગે અમિત શાહ પર કર્યો પલટવાર. ઘૂસણખોરીના નામે ડરાવવામાં આવી રહ્યા છે સામાન્ય લોકોને. કોંગ્રેસના કાર્યકાળમાં કોઈના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં તેવી કરી વાત. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દાવો. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ ચિત્ર સ્પષ્ટ. ઝારખંડમાં ફરી એક વખત બનશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર. મહિલા મતદારો ગઠબંધનની સાથે. હિમંતા બિસ્વા શર્મા મળ્યા ઝારખંડના ધનવડથી અપક્ષ ઉમેદવાર નિરંજન રાયને. ભાજપમાં જોડાઈ શકે છે નિરંજન રાય. બાબુલાલ મરાંડીને આપી શકે છે સમર્થન. ભાજપના સહપ્રભારી હિમંતા બિસ્વા શર્માનો દાવ. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની થશે પ્રચંડ જીત. પ્રથમ ચરણમાં એનડીએનું શાનદાર પ્રદર્શન. ચૂંટણીના બીજા તબક્કામાં સારા પ્રદર્શનની આશા. દેવઘરમાં આરજેડી નેતા તેજસ્વી યાદવનો દાવો. ઝારખંડમાં મહાગઠબંધનની તરફેણમાં માહોલ. છેલ્લા 5 વર્ષમાં કર્યા વિકાસના અનેક કામ. રાજ્યની જનતા છે મહાગઠબંધનની સાથે. મણિપુરના જીરીબામમાંથી 3 મૃતદેહો મળતા વધી તંગદિલી. મૃતકોના પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. સ્થાનિક પ્રશાસને ઇન્ટરનેટ સેવા બંધ કરી લગાવ્યો કર્ફ્યુ. સોના ચાંદીની તેજીને બ્રેક. સોનું ઘટીને 75,000 અને ચાંદી 85,000ની સપાટી સુધી પહોંચી શકે. ડોલર ઇન્ડેક્સની મૂવમેન્ટ પર સોના ચાંદીની તેજી રહેશે નિર્ભર. રેલવેની મુસાફરીને વધુ સુરક્ષિત કરવા માટે રેલ મંત્રાલયનો મોટો નિર્ણય. 20,000 કરોડના ખર્ચે ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાવવાની યોજના. શરૂઆતમાં 40,000 ડબ્બામાં 75 લાખ સીસીટીવી લગાવવાનો લક્ષ્યાંક. આજે રાત્રે 9:07 ઉપર બંધ થશે બદ્રીનાથ ધામના કપાટ. આપેલા ભગવાન બદ્રીનાથને કરાશે ફૂલોનો શૃંગાર. રાવલ 1 મહિનાનો વેશ ધારણ કરશે અને દેવી લક્ષ્મીના મિત્ર બની તેમને બદ્રીનાથના ગર્ભગૃહમાં બિરાજમાન કરાવાશે. ભારતીય વિદ્યાર્થીઓમાં યુકેની યુનિવર્સિટીનો ઝડપથી મોહ ઘટી રહ્યો હોવાનો અહેવાલ. 2022-23 થી 2023-24 વચ્ચે યુકેની અલગ અલગ યુનિવર્સિટીઝમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 20.4% સુધીનો ઘટાડો. મધ્ય પૂર્વમાં તણાવની વચ્ચે ઈરાને મિસાઇલ અને ડ્રોનનું કર્યું પ્રદર્શન. લોકો નિહાળી શકે તે માટે રાખવામાં આવી બેલિસ્ટિક મિસાઇલ. કેટલીક મિસાઇલ ધરાવે છે ઇઝરાયલ સુધીની મારક ક્ષમતા. રશિયામાં નોર્થ કોરિયાના સૈનિકોની ઉપસ્થિતિના સમાચાર. જાપાનના મંત્રીએ કર્યો યુક્રેનનો પ્રવાસ.
કહ્યું રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા વચ્ચે વધ્યો સહયોગ, વિશ્વના કેટલાક વિસ્તારો માટે ખતરો. જોર્જિયામાં ચૂંટણી આયોગના પરિણામો બાદ તણાવની સ્થિતિ. પ્રદર્શનકારીઓએ જોર્જિયાના ચૂંટણી આયોગના પ્રમુખને લગાવ્યો કાળો રંગ. જોર્જિયાના અલગાવવાદી વિસ્તાર અબખા જિલ્લામાં તણાવની સ્થિતિ. પ્રદર્શનકારીઓએ સરકારી બિલ્ડિંગને ખાલી કરવાનો કર્યો ઇનકાર. રાષ્ટ્રપતિએ કહ્યું બિલ્ડિંગ ખાલી કરે તો છોડી દેશે પદ. ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી. ચીન વુશી શહેરમાં 21 વર્ષના વિદ્યાર્થીએ ચાકુથી કર્યો હુમલો. વિદ્યાર્થીના હુમલામાં 8 લોકોના મોત, 17 લોકો ઇજાગ્રસ્ત. એર શોમાં ચીનની એરોબેટિક ટીમે કર્યું પ્રદર્શન. સામાન્ય લોકો માટે પહેલા દિવસે ખુલ્લો મૂકવામાં આવ્યો એર શો. 1 લાખથી વધુ લોકોએ એર શોનો માણ્યો આનંદ. મધ્ય પેરુના અલગ અલગ શહેરોમાં વરસેલા ધોધમાર વરસાદથી 30 ઘર સંપૂર્ણપણે તબાહ તો 300 ઘર થયા ક્ષતિગ્રસ્ત. 2 કલાકમાં વરસ્યો 1 દિવસમાં વરસે તેટલો વરસાદ. હૈતીમાં ગેંગવોરને લઈને હજારો લોકો હિજરત કરવા મજબૂર. રાજધાનીના રહીશોએ નજીકના વિસ્તારોમાં લગાવ્યા કેમ્પ. હિંસાને લીધે વિસ્થાપિત લોકો શોધી રહ્યા છે રહેવાના ઠેકાણા. પેરુમાં બાઇડન અને શી જિનપિંગ વચ્ચે થઈ મુલાકાત. ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું અમેરિકાના નવા પ્રશાસન સાથે કામ કરવા તૈયાર.